સવારના રાજકોટના એ દ્રશ્યો આપને બતાવી કે જ્યાં રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી છે। અત્યારે તેઓ ત્યાં અલગ અલગ જે 6 ડોમ તૈયાર કરવામાં આવ્યા છે એ ડોમમાં જઈને જે તે ઉદ્યોગપતિએ પોતાનો જે ડોમ તૈયાર કર્યો છે તેની તેમણે માહિતી મેળવી હતી અને આ રિજનલ વાઇબ્રન્ટ સમિટનું તેમણે ઉદ્ઘાટન કર્યું છે। મહત્વપૂર્ણ છે કે જે પ્રકારે રાજકોટની અનેક કંપનીઓ છે કે જે અત્યાર સુધીમાં વર્ષોથી અનેક ઇક્વિપમેન્ટ્સ છે બનાવી રહી છે, જેમ કે ગન બુલેટ્સ હોય, રિવોલ્વર હોય, રાઇફલ હોય, બોમ્બ સેલ હોય, આ તમામ વસ્તુઓ છે એ રાજકોટમાં બની રહી છે। અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ એક જે રીતે સંકલ્પ રહ્યો છે આત્મનિર્ભર ભારત, ક્યાંક આ જે સંકલ્પ છે એ આ વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી આ સંકલ્પને વધારે વેગ મળશે, કેમ કે રાજકોટની એ તમામ કંપનીઝ કે જે આ વેપન્સ બનાવે છે તે પણ ત્યાં ઉપસ્થિત છે। એટલે ડિફેન્સ ક્ષેત્રે પણ ભારતનું સ્થાન આગળ રહે, ખાસ તેમાં ગુજરાતનો મહત્વપૂર્ણ ફાળો હોય અને એમાં પણ સૌરાષ્ટ્રમાં વર્ષોથી જે આ સાધનો બની આવ્યા છે, હથિયારો બની આવ્યા છે, એની ઓળખ આંતરરાષ્ટ્રીય સુધી પહોંચે તે પણ મહત્વપૂર્ણ આ સમિટ દ્વારા બની રહેશે। અલગ અલગ ડોમમાં સૌરાષ્ટ્રની એ અલગ અલગ ઓળખ કે જે ઉદ્યોગપતિઓ અત્યાર સુધી વર્ષોથી ઉદ્યોગ કરતા આવ્યા છે, પછી એ જેમ્સ એન્ડ જ્વેલરીનો હોય, હથિયારોનો હોય કે અન્ય હોય, એ તમામની ઝાંખી આ ડોમ દ્વારા દેખાશે।